રાજ્યભરમાં વરસાદ બાદ રોગચાળાની દહેશત જોવા મળી રહી છે। આ સાથે જ વાયરલ ફીવરના કેસ પણ વધી રહ્યા છે, જેમાં વાયરલ ફીવરના લક્ષણો અને ફીવરથી બચવા શું કરવું જોઈએ તેના ઉપર એક નજર કરીએ તો માંસપેશીઓ અને સાંધાનો દુખાવો, માથાનો દુખાવો, શરીરના તાપમાનમાં વૃદ્ધિ થવી આ વાયરલ ફીવરના લક્ષણ છે। આ સાથે થાક, વહેતું નાક અથવા ગળામાં ખારાશ થાય તો ડોક્ટરની મુલાકાત જરૂર લેવી। વારંવાર ઠંડી લાગવી વાયરલ સંક્રમણના શરૂઆતી લક્ષણ છે। માંસપેશીઓમાં દુખાવો, માથાનો દુખાવો અને થાકને જરા પણ અવગણવો ન જોઈએ। શરીરનું ઉચ્ચ તાપમાન, ખાંસી, ગળામાં ખારાશ હોય તો ડોક્ટર પાસે જવું। ખૂબ આરામ કરો અને સૂઈ જવું। તો વાયરલ ફીવરથી બચવા માટે શું કરવું જોઈએ? 4 કલાકના અંતરે પોતાના તાવનો ચાર્ટ બનાવી રાખવો। પોતાના તાવને ઓછો કરવા ડોક્ટરની સૂચવેલી દવાનો કોર્સ જરૂર લેવો જોઈએ। કોઈ અન્ય દવા લીધા પહેલા હંમેશા પોતાના ડોક્ટર પાસે ચેક કરાવવું જોઈએ।